નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનો જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં મેઘો થયો મહેરબાન, 2 દિવસમાં 4.37 ઇંચ વરસાદ. રાજ્યમાં બીજા ક્રમે વિજાપુરમાં નોંધાયો સારો વરસાદ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર પંથક પર મેઘરાજા ઓર મહેરબાન બન્યા છે. ચોમાસાની શરૂઆત જ ધમાકેદાર રહી છે. ગઈકાલે ચોમાસાના પ્રથમ દિવસે ગાજવીજ સાથે 75 મિલીમીટર એટલે કે 2.95 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ મેઘો મહેરબાન થયો છે. આખો દિવસ અસહ્ય ઉકળાટ અને બફારા બાદ રાત્રે 8 વાગે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન તથા વીજળીના કડાકા ભડાકા સાથે માત્ર 2 કલાકમાં જ 36 મિલીમીટર એટલે કે 1.42 ઇંચ વરસાદથી શહેર તરબતર થઈ ગયું હતું. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડા મુજબ આજે રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન વિજાપુરમાં પડેલો 36 મિલીમીટર વરસાદ રાજ્યમાં બીજા ક્રમે છે. સૌથી વધુ 66 મિલીમીટર વરસાદ જૂનાગઢના માંગરોળમાં નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં 27 મિલીમીટર વરસાદ પડ્યો છે. વિજાપુરમાં 2 દિવસમાં કુલ 111 મિલીમીટર એટલે કે 4.37 ઇંચ વરસાદ નોંધાતા ચોમાસાએ પોતાની જોરદાર હાજરી પુરાવી દીધી છે. સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખરીફ વાવણી માટે વાતાવરણ અનુકૂળ બન્યું છે. બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી હોવાથી વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.